ભારતના પૂર્વમાં એક પણ જગ્યા એવી બતાવો જ્યારે આ ચતુર્થી કર્મની આવી પદ્ધતિ ચાલતી હતી, મને એક એવું બતાવો કે સંતાન વિનાના એક મા બાપ ગયા હોય. અરે 10 સંતાનો થયા છે. અત્યારે એક સંતાન ઉત્પન્ન કરવા માટે હજારો ગોળીઓ ખાવી પડે, હજારો ઇન્જેક્શનો લેવા પડે. હું તો કહું કે એક્સ અને વાયમાં વાય સાવ નાબૂદ થઈ ગયો છે. સંતાનોમાં પુત્ર ઉત્પન્ન થવા માટે મુસીબતો થઈ ગઈ છે. સાવ વાય નાશ થઈ ગયો. વાયને પાછો ઉભો કરવો હોય તો ફક્ત એક જ કામ છે, દર શનિવારે અડદની દાળ જમો એટલે વાય પાછો ઉભો થઈ જાય. દર શનિવારે અડદની દાળ અને રોટલો એ ફરજિયાત શનિવારે થવાનું પાછળનું કારણ વાય હતો. હવે તો રોટલી ને ભાખરીમાં જ આવી ગયા છે એટલે વાય સંપૂર્ણ નાશ. ફરી તમે નોંધ કરી લ્યો, ફરી લોકોને બાજરાના રોટલા ઉપર ને જુવારના રોટલા ઉપર ન આવવું પડે તો કે આખા વિશ્વને, અને આખા વિશ્વની બાજરો ને જુવાર લેવા માટે મેડ ઇન ઇન્ડિયા ભારત જ આવવું પડશે, બીજો કોઈ વિકલ્પ જ નથી. ખેતીના બળ ઉપર, અન્નના બળ ઉપર, ઔષધિઓના બળ ઉપર, આયુર્વેદના બળ ઉપર, જ્ઞાનના બેઝ ઉપર ભારત મહાસત્તા બનશે.